હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો આપણે લોંગ બ્લાઉઝ, જે લાવચા બ્લાઉઝ કહેવાય છે, તે બનાવીએ આપણે, જે શોલી ઉપર પણ પહેરવામાં આવે છે અને સાડી ઉપર પણ. તો સ્ટાઇલિશ બ્લાઉઝ બનાવવા માટે મેં 2 મીટર કાપડ લીધું છે. તો પહેલાં આપણે એને અસ્તરમાં કટિંગ કરશું, જેની લંબાઈ મેં લેવાની છે. લંબાઈ મેં 20 લીધેલી છે, કારણ કે લોંગ બ્લાઉઝ છે. તમે તમારા હિસાબથી લંબાઈ લઈ શકો છો. 21 એક્સ્ટ્રા લેવાનું છે. એટલે 19 લંબાઈ છે તો 20 લઉં છું, એટલે 21 એક્સ્ટ્રા થાય છે. અને શોલ્ડર તમારે જેટલા હોય એના હાફ લેવાના છે. મારે 15ના શોલ્ડર છે, તો હું 7 શોલ્ડર લઉં છું. અને આર્મહોલ પણ 7 લઉં છું. હવે ચેસ્ટનું માપ આપણે 9 લેવાનું છે. 36ની ચેસ્ટ છે, 5 લૂઝિંગ અને 2 ઇંચ એક્સ્ટ્રા. તો ચાલો હવે પહેલાં એને આપણે જોઈન્ટ કરી દઈએ. હવે આપણે કમર લેવાની છે. કમર મારે 8.5 લીધી છે. 1 ઇંચ એક્સ્ટ્રા અને 2 ઇંચ સિલાઈ માર્જિનનું 1 ઇંચ મેં 10 માસ માટે લીધું છે. તમારે જેટલી કમર હોય એટલું લઈ શકો છો. અને 1 ઇંચ આપણે 10 માસનું એક્સ્ટ્રા લેવાનું છે, અને 2 ઇંચ સિલાઈ માટે. દોઢ ઇંચ આપણે રાખીને આર્મહોલના ગોળાકારનો શેપ આપવાનો છે પાછળના ભાગમાં. હવે આપણે 5 ઇંચ શોલ્ડર ડાઉન કરવાના છે આર્મહોલ બાજુથી. 3 ઇંચ હું ગળાનું માપ હું 4 ઇંચે લઉં છું, કારણ કે બોકનેટ કરવાનું છે. આગળનો આર્મહોલમાં છે જ અંદરથી આર્મહોલના ગોળાકારના શેપ આપવાનો છે, જેને અંદર ડાઉન કરવાનું થોડુંક, જેથી ક્યારેય તમારે સીપટી કે ખોલો નહીં પડે. 3 ઇંચ મેં લીધું છે. ગળાનો શેપ આપી દઈએ. પાછળના ભાગમાં મેં 3 ઇંચ લીધેલું છે. હવે 1 ઇંચ મૂકીને આપણે ગળાની પેટર્ન 4 ઇંચે માર્ક કરી અને માર્ક કરશું આપણે, અને ગળાનો શેપ આપશું. નીચે ગોળ રાઉન્ડમાં શેપ આપશું. પાછળના ગળામાં તમારે ગમે એવી પેટર્ન તમે કરી શકો છો, તમારી મરજી પ્રમાણે. હું મટકા આકાર જેવો શેપ આપું છું ત્યારે. હવે 5 ઇંચે માર્ક કરી અને 4 ઇંચની લંબાઈનું 10 માસ કરશું, જે 1 ઇંચ રાખશું.
હવે આપણે એનું કટિંગ કરી લઈશું. ફ્રેન્ડ્સ, કટિંગમાં હંમેશા ધ્યાન રાખવાનું છે, આર્મહોલમાં પાછળના ભાગનું હોય એની ઉપરથી જ કટિંગ કરવાનું છે, આગળના ભાગના ઓલાનું કટિંગ કરવાનું નથી. ફ્રેન્ડ્સ, આ વિડીયાનો બીજો ભાગ પણ આવશે, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો હતો એટલે. તો આમાં ફક્ત કટિંગ બતાવીશ, પછી જોઈન્ટ કરી અને ઝાલરને એવું કેવી રીતે મૂકવું હું તમને બીજા વિડીયામાં બતાવીશ. તો એ વિડીયો મિસ ના કરતા, કારણ કે એ વિડીયો જોશો તો તમને પરફેક્ટ બ્લાઉઝ બનાવતા ફાવી જશે, જે લાવસા બ્લાઉઝ કહેવાય તે. તો ચાલો હવે પાછળના ભાગનું કટિંગ કર્યું છે, આગળ મૂકીને આપણે એ ભાગ દોરી લેવાનો છે સેમ. એમાં કંઈ આપણે વધઘટ કરવાનું નથી. પહેલાં આપણે સેમ દોરી લેવાનો છે. હવે આપણે ગળાની લંબાઈ 7 લીધી છે. તમારે આગળના ગળાનું માપ જેટલું રાખવું એટલું રાખી શકો છો, પરંતુ આગળ હું 7 ઇંચની લંબાઈ ગળાનું માપ રાખીશ અને વી આકારનો શેપ આપવાની છું. હવે આપણે આગળના ભાગના આર્મહોલ દોરી લઈએ, જે અંદર થોડુંક આર્મહોલ ડાઉન કરીને આપણે ગોળાકારનો શેપ આપવાનો છે. એ ખાસ નોંધ લેશો તમે. હવે 10 માસ મૂકશું. મારે 11 ઇંચે માપ આવે છે. તમે તમારું 10 માસ તમારા માપ પ્રમાણે લઈ શકો છો. હવે આપણે 4 ઇંચે માર્ક કરવાનું છે, 4.5 ઇંચે 10 માસનું. નીચે પણ 4.5 ઇંચે આપણે સીધી લાઈન ગ્રો કરી લેવાની છે. એક ઇંચ આપણે એક્સ્ટ્રા લેવાનું છે, જે પ્રિન્સેસ કટના પફ પડશે એના માટે લીધું છે તે. બે ઇંચ આપણે લેવાનો અને ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો છે. હવે આપણે પ્રિન્સેસ કટનો શેપ આપી દઈશું. 1 ઇંચમાં ગોળાકાર રાઉન્ડનો શેપ આપશું. હવે આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે, જે આપણે કટ માંગ્યું છે તે, અને 5 ઇંચ ઉપર લેવાનું છે. એને હવે આપણે જોઈન્ટ કરી દેવાનું છે. હવે આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લીધું તેને ક્રોસમાં જોઈન્ટ કરી દઈશું, કારણ કે એ ફક્ત પફ માટે લીધેલું છે.
હવે આપણે ગળાના રાઉન્ડનો શેપ આપશું. હવે આપણે કટિંગ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજો પાર્ટ જોવાનું પણ ભૂલતા નહીં. કારણ કે એક વિડીયો, 2 વિડીયો તમે જોશો તો તમને પરફેક્ટ બ્લાઉઝ, લોંગ બ્લાઉઝ બનાવતા પરફેક્ટ આવડી જશે. હાવ ઇઝી છે. ફ્રેન્ડ્સ, આપણે કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે સ્લીવ બાયનું કટિંગ કરશું. બાયની મેં લંબાઈ 15 લીધેલી છે. બાયની લંબાઈ 15 લેવાની છે. સાડા 3 ઇંચે હું માર્ક કરીને એક સિલાઈ ગ્રો કરી લઈશ, એક લાઈન ગ્રો કરી લઈશ. લાઈન પહેલાં એક ગ્રો કરી લેવાની 3.5 ઇંચે અને પછી 9 ઇંચનું માર્ક કરીને ગોળ રાઉન્ડનો શેપ આપી દેવાનો. આગળથી હંમેશા 2.5 ઇંચ છોડીને પછી રાઉન્ડનો શેપ આપવાનો. 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. 5 ઇંચની મોરી લીધી છે અને 1 ઇંચ સિલાઈ માર્જિન લીધું છે. તો આપણી બાયુનું કટિંગ મેં કરી લીધેલું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.